હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તમે જોઈ રહ્યા છો અમારી પેટર્ન આવી ગઈ છે ફાઇનલી પાવાગઢ. આ તો ડાયરેક્ટ જ અમારો પ્લાન બની ગયેલો ફરવા આવવાનો, એટલે માતાજીની મહેરબાનીથી આવી ગયા છે. હવે ચા નાસ્તો કરવા ઊભા છે. તમે જોઈ શકો છો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ભલે આવો મિત્રો ચા પીવા. ગરમ ગરમ મજા આવી જાય. 7 વાગે ટેન્શન ના લેતા આવો તો અંગાત ટોસ્ટ લેતા આવજો. બરાબર. મહિલા બે આવી જાઓ. મહિલા આવી બસ. તમારા સુજલભાઈ જો ગાઈસ આ પાવાગઢ જવા માટે બધું પબ્લિક બસમાં બેસવા માટે દર્શન ભાવ્ય ભક્તો બધા. कौन है ये लोग, कहाँ से आते हैं ये? આ જો અમારી ગેંગ મૂળ મારો ભાઈબંધ. જો ગાઈસ તમે અમને બસ મળી ગઈ છે, જગ્યા બી એવી મળી ગઈ છે ને, એકદમ કમ્પ્લીટ જગ્યા મળી ગઈ છે. આપણા ભાઈબંધ ઉભો છે બોલો. ના મારા મયુરભાઈ બી છે, બાજુમાં ચિરાગભાઈ બેઠા છે. જગ્યા બી મળી છે, કઈથી વ્યૂ બી બહુ સારું આવે છે. ચલો નેક્સ્ટ પાર્ટમાં એન્જોય કરીએ. તમે જોઈ રહ્યા છો ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છે. બરાબર. હવે આપણી ગેંગ રેડી થઈ ગઈ છે. બોલો બોલો કાળકા માતની જય. હવે ઉપર જઈએ, શાંતિથી દર્શન કરીએ માતાજીના. પછી આગળ તમને બધું બતાવું કે પાવાગઢમાં કેવું જોવા લાયક વસ્તુ છે. બરોબર. જય માતાજી. જોવો જો ગાઈસ, ચશ્માના આ લોકોને ભાઈને ચશ્મા ગમ્યા છે. હવે ખબર નહીં કેવા લે છે કેવા નહીં, એની ચોઈસ કેવી છે એ બી તમને બતાવી દઉં. બરાબર. મારી ગેંગ અહીંયા જ ઊભી છે, રસ્તા વચ્ચે જ ઊભી છે. આવા લોકો ચશ્મા એવા મીક્યા છે ને, બધા કન્ફ્યુઝ થઈ ગયા છે કયા ચશ્મા લઉં કયા ના લઉં એમ. હવે હાલે બડા હાય માય બ્રધર. અમે ચાલુ કરી નાખ્યું છે ભાઈ. અમે લોકો સીડીઓ ચડવાનું ચાલુ કર્યું છે. અમાર ડાર કાકા, અમાર બુચ્ચો બધા, અમારા મહિલોભાઈ, મયુરભાઈ, બુવા પોણી વાળા, અમારા સુજલભાઈ, ભાવિનભાઈ, સુજલભાઈ, બાપુ બીડી, બાપુ બાપુ બાપુ. અમે લોકો ચડી રહ્યા છે. હવે તમને આગળથી પછી બતાવીએ છે કેવું વ્યૂ આવે છે કેવું નહીં એમ. પાછળથી આ લોકો પાછળનો વ્યૂ બતાવે. મારા રોપવે બી જાય. 200 સીડીઓ ચડી નાખી છે. આપડા અડધું પગથિયા ચડી ગયા છે, 200 સીડીઓ, અડધા પગથિયા બાકી છે. 200 મેં ગણી નહીં. ડાર કઈ છે? આહા અર્ધકમાં જ થાકી ગયા. થાકી ગયા છે આ ભલે લોકો. ઉંમર થઈ ગઈ છે પણ આવા તો છે. ઉતાર બ્રો ઉતાર. તમે જોઈ લો, અહીંયા રોકવામાં આવ્યા છે. આગળ ટોલ નાકું આવ્યું છે. તમે જોવો છો. હવે અમારી ગેંગ એક સાઈડ થઈ ગઈ છે. તમે જોવો છો પસીના છૂટી ગયા છે. બહુ ખરાબ થાકી ગયા છે ભાઈ, બહુ ખરાબ. ભાઈ પાઓ ડાર બતાવો. ડારે ભલે ઉંમર એમની 70 છે પણ ચડે છે. એમની ઉંમરમાં કદાચ અમે ઉપર જ હશું. બ્લેસિંગ કદાચ હું તો જીવી જઈશ પણ આ લોકોનો વિશ્વાસ નહીં. કિસ્મત પર લખેલું હશે ને થશે. પાવાગઢનો પર્વત છે, હજુ કેટલી સીડીઓ બાકી છે?
જોવો જો પાછળ વ્યૂ એવું આવે છે ને બહુ ભયાનક. તો નમસ્કાર, ફરીથી એકવાર અમે સીડીઓ ચડવાનું ચાલુ કર્યું છે. હર્ષુભાઈ માતા આગળ ને મેં પાછળ, બરોબર? આ વચ્ચે બોલ કરશે, એની હાઈટ નહીં વધતી, માતા આગળ ને મેં પાછળ. આની હાઈટ વધતી ને એની માટે તમે કૃપયા કરીને કોઈ બી દવા સજેસ્ટ કરો. આની માટે કોઈ દવા જ નહીં ને. કોઈ બી માતાજીને અમે ઉપર જઈને પ્રાર્થના કરશું કે મયુર કુમાર ની હાઈટ વધી જાય. નહીં વધાવે. કેમ નહીં બધા? માતાજી આવે અમે બરાબર ચડતા થાકી ગયા છે અમે લોકો. ડાર કઈ ગયા પાછા 70 વર્ષના જવાન વ્યક્તિ, ભલે ઉંમર 70 છે પણ આજ બી એ માણસ ડગે નહીં. જવાના જ છે, આમની ઉંમર વધતી જ નહીં. આમની ઉંમર વધતી જ નહીં, બધાની વધતી 70 પ્લસ સ પણ અટકી ગઈ છે ઉંમર. અને આ ડાયરેક્ટ કિરીશ કા સુનને કા ગાના, કિરીશ આવ્યો છે નોકરી પરથી. ડાયરેક્ટ નોકરી પરથી આવ્યો છે. આ નેહમ્યા કશું જ બોલતો નહીં, જેમ કે એને બોલવાની કોઈ તાકાત રહી નહીં. આ મગર જેવો અમારો માણસ છે ને, અમારા કરતા આ ના ચાલે, પકડો. અમારા કરતા છે ને, અમારાથી ચડાતું નહીં કાયદેસર. ના વ્યક્તિ ચડી જાય છે. કશું તો બોલ. ઓ મારો ભાઈબંધ માં લીખાયો છે, આઈ રહ્યો જો બીડી. કઈથી માં લીખાયો ભાઈ? કઈથી આવ્યો ખબર ના પડી. તો અમે મંગળવારે કહેતો આવી ગયા છે. થોડુંક વાર રહીને તમને પાછો કોન્ટેક્ટમાં લઈશું. જોવો જો આ લોકોની બરાબર નો હાથમાં આવી ગયા છે. આવો જોયો આવા આગળ જઈને આ લોકોનું રિએક્શન કેવું આવે બહારની સાઈડ હમણાં અમારી જોડે એક સીન થયો. એક્સાઇટમેન્ટમાં તો ઉપર આવી ગયા છે. એની તું વાત કર. બારે બહારની યાર એક- સાઈડ અમારી જોડે એક સીન થયો હમણાં. માસી લોકોએ પકડે હા. આ વ્યક્તિ આ જે વ્યક્તિ છે, રાંડવા જેવો છે. પછી આગળ ફાઇનલી આપણે પહોંચી ગયા છે. બરાબર, અમારા ભાવિનભાઈ આવી ગયા છે, અમારા અંકિતભાઈ બી ઉપર આવી ગયા છે. ક્યારના મેં અડધો કલાકથી વાઇટ ઝોન લડેલા પણ આ લોકો આવડા આવી ગયા છે. બીજા બે ભાઈઓ નીચે જ છે, હજુ બી બીજા બે નીચે છે, બે ઉપર આવી ગયા છે. બરાબર, હવે જોઈએ છે કેટલા સુધી આ લોકો પહોંચે છે. તમે જોવો છો કે હવે અમે જઈએ છીએ હાથ પગ ધોઈ નાખીએ, હાથ પગ ધોઈને પછી જઈએ મંદિરે. બરાબર, તલાવ આવી ગયા છે, દૂધિયા તલાવ. આ ભાઈ ઘરેથી શું પાપ કરીને આવ્યો હોય એના માટે હાથ પગ ધોવા પડે. ભગવાન એમ કહે છે તન સાફ ની મન સાફ કરીને આવું હોય. क्या बात है सर, क्या बात है सर, क्या બાત, ये बात है. હાથ પગ ધોઈ નાખીએ પછી ઉપર જઈએ. બરાબર, થોડા ફ્રેશ થઈ જઈએ. હા. કેમ કે અમે લોકો કંટાળ્યા છે ફૂલ. સીડીઓ એટલી બધી 2000 સીડીઓ કદાચ ચડી ગયા છે. 2000 ના ના ઓછી છે. 1784. ચલો ચલો પછી આગળ તમને બતાવું. હવા એવી આવે છે ને કે ઘર જવાનું મન નહીં થતું. આગળ બરાબર? વધે છે તમને. ઓય તમે જોવો છો આ બધા તત્વો છે ને, બધા તત્વો મોટા વિડીયો માટે છે ને ધમાલ કરે છે. બધા તત્વો છે. આ પેલો ઊભો થઈ ગયો છે જો. હલો યુકેન લે યાર. હા અમારા યોગેશ કાકા છે, અમારા ફરિયાના, અમારા વડીલ. ઉપર આવી જા. ઉપરથી બતાવું ને આ જો ખાલી પાછળનો વ્યૂ એટલું મસ્ત આવે છે ને કે શું કહું તમને. અમે લોકો પાવાગઢ આવી ગયા છે અને ઉપર ચડી ગયા છે અમે બધા. ભલે મારી હાઈટ 6 પોઈન્ટ અરે 6 પોઈન્ટ સોરી 5-8 છે, પણ આ લોકો મારી બહુ મજાક ભલે ફરવા ઉડાવશે. હોય ને તો ભાઈબંધો જોડાવાનું પહેલી વસ્તુ. હા. બરાબર? કેમ કે હવે- ભાઈબંધો જેવી ફરવામાં મજા નહીં. આ લોકો બધા બે ફાર્મ થઈ ગયા છે. हेलो एसीपी प्रद्युमन ये વ્લોગ ચાલે છે અમારો. हेलो પલ મૂકીએ છીએ અમે લોકો.
જો ભાઈબંધો આપણે આવી ગયા છે ફાઇનલી ચાલુ કરી નાખ્યું છે ઉપર ચડવાનું બરાબર પાવાગઢની સીડીઓ હવે જોઈએ છે આ ઉપરની જે આ લોકો ચડાઈ છે કે નહીં ચડાતી એમ નીચેની તો ચડી ગયા છે જુનૂન ચડી જશું હવે જોઈએ છે જોડો દેખાવ ભાઈ આપણું પબ્લિક હવે પબ્લિક દેખાય બરાબર જુઓ બધા અમે લોકો જોઈ ઉપર લો. આવી ગયા છે ચાલુ કરી આ નાખ્યું છે સીડીઓ ચડવાનું ચડી જશું હવે ના ના ખાલી ખાલી નહીં ફેંકતો આટલું તો ચડીને આવ્યો છે બિચારો યાર. આ વ્યક્તિ આ બતાય ચિરાગ આના પહેલા પહેલા અમે લોકોએ ચડાયો છે એનાથી ચડાતું નતું એ ભાઈ એકદમ રાવત આ થઈ વ્યક્તિ ગયો છે છે. પેલો એકદમ રાવત થઈ ગયો છે ચિરાગ એના અમે બે હવા એવી આવે છે મસ્ત ઠંડી ઠંડી કુદરતી હવા તો આપણી પલટન પાછળ જ આવે છે અમે લોકો કાયદેસર થાકી ગયા 1718 સીડીઓ ચડવાની રહેમત વસ્તુ હું જ પહેલી જો આ પાછળનું વ્યૂ ના મારા મયુરભાઈ એ તમે બધું બતાવું શાંતિ રાખ આવી ગયા છે અમે લોકો ફાઇનલી એને સીડીઓ ચડી રહ્યા છે એટલા બધા કંટાળ્યા છે આ બધા આ વ્યક્તિ આને હવે એ પણ બધા 2000 ટોટલ 2001 સીડીઓ ચડાઈ ગઈ છે અમારી આ ભાઈ અમારો જેમ તેમ કરીને ચડ્યો કઈ ગયો આ બતાવો એને જેમ તેમ કહીને અમે લોકોએ ચડાયો છે ધક્કા મારી મારી ઊંચો કરીને તો ના ચડાવે કે તારો વજન વધારે છે અમે લોકો મરી ના જઈએ હું તો કાયદેસર વાત ના ભાઈ એને લઈને આયા અને આ 70 વર્ષની ઉંમરમાં બી ચડીને આયા અમારી કેપેસિટી નહીં એટલી કે આ માણસ એટલું ચડાય એવું શું ખાતા હશે દાળ વધારે પીવા છે એમનું નામ અમે દાળ પાડી દીધું છે એવા દાળ વધારે પીવા છે તમે દેખો છો ગાઈસ ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે હજુ સમથિંગ 30-50 હજુ સીડીઓ છે એ ચડી જશું તો પછી પહોંચી જઈશું ઉપર મંદિર પર સો આપણી પલટન અહીંયા જારી મારી દીધી છે એથી તમને કેવી રીતે બતાવું એમ હવે જેટલું ટ્રાય કરું એટલું તમને બતાવી શકું છું બાકી તમે જોવો છો કે ભાઈ બાપડા હારી રીતે દર્શન કરી લીધા છે મંદિરના બરાબર છે લાવવા જઈએ છે નીચે ફરતા પછી નીચે જઈને આવો શાંતિથી પછી ફોટા ફોટા પાડીએ એમ ભાઈ યાર તમને વિડીયો બતાવી બતાવીને આવા અમે જાતે થાકી ગયા આવા પબ્લિક બહુ ફૂલ છે પૂરા ફૂલ એ બાજુ તો અમે પાછા બ્લોગ ચાલુ This is કર્યો the heaven. અને અમે હેવનમાં આવ્યા અહીંયા જોઈ લો હું બધા મારા દોસ્તારોને જગ્યા પર લઈને આવ્યો છું મને તો ખબર નહીં કઈ જગ્યા છે કેમ કે પહેલી વાર આવ્યો જો છું તમારો ભાઈ આવ્યો છે પણ આ વ્યક્તિ આવ્યો છે તમને લઈને આવ્યો છે કઈ જગ્યા લઈને આવ્યો છે તમે ખાલી ખાલી આ એક વસ્તુ વસ્તુ તમને તમે જુઓ. બતાવું તમે જુઓ તમે ખાલી જોશો ને ખાલી જુઓ છો ને તમને ગોસ્ટ બમ મોમેન્ટ આવશે ગોસ્ટ બમ મોમેન્ટ જુઓ ને. તમને આગળનો કેમેરો કરીને બતાવું છું આગળનો કેમેરો કર આની પાછળ એકવાર ટ્રાય કરો મજા આવશે પણ ભૂલ ચૂકથી નજીક ના જતા દૂર રહેજો જેમ બને એમ. નહીં તો તમારો સાઈડમાં જ રહેજે બીજું કશું આ અમારો ખાસ જીગરદાન મારો કલેજો છે કલેજો વ્યક્તિ મેં એને બી લઈને આવ્યા છે જોવા અમે બી જોવા આવ્યા છે ને એને બી લઈને આવ્યા આખી ગેંગ બીડી એટલે કારીને લેતા આવજે કારીને લઈને નેન્યો પાવલો 70 વર્ષના માણસ મુવા ભાઈ અહીં પાઈ જાઓ બધા અહીં પાઈ જાઓ કોઈ મરી મરી જશો તો ન પડી જશે
એક તો તો દેખો ગાઈસ અમે ફાઇનલી આ જગ્યા પર આવી ગયા છે બરાબર. એક આ મયુર ના ભાવિન ભાઈ લડે છે ફોટો વિડિયો માટે યાર. કેમ કે જગ્યા જેવી જ હતો જો ખાલી યાર. જગ્યા જેવી જ હતો પછી એની માના જન્નત. એક સેકન્ડમાં મારા ભાઈનો વિડિયો બનાવી લો પછી આપણે તમને બધું સમાચાર આપું. જોઈ લો હવે મેં આવી ગયા જાવ આગળ જઈએ છે. માનસ વ્યૂ એવું આવે છે ને યાર અહીંથી બહાર જવાની ઈચ્છા જ નહીં થતી. પણ હવે યાર અમે નોકરી ધંધા વાળા એટલે હવે થોડું ફરી ફરીને જવું પડે. વિક્રમ આવી ગયો છે. એક જન્મનો વિક્રમ ઠાકોર જય ડાકોર. ઓય વરસાદ આવ્યો તો ને એચો નામ લઈ લે કોનો છે વરસાદ લઈ લો ભાઈ જેનો એનો. તમે જોવો અમે છે ને એડવેન્ચર પાર્ક પર આવ્યા. તમે ખાલી જગ્યા એવી છે ને અહીંયા જોવો તમે આ બાજુમાં બ્રિજ બને છે રસ્તો કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે. તમે જોવો એકવાર ને તમે આવો વિડીયો જોઈને તમે આવો તો મજા આવે તમને. બહુ ભારી ટૂંક સમયમાં બ્રિજે બની છે રસ્તો બી રેડી થઈ જાય. હેવન છે હેવન સ્વર્ગ. જોઈ લો આવી ગયો મારો ભાઈ અમારો ચિરાગભાઈ. और અહીંયા આપણે તળાવ છે આગળ બરાબર પણ તઈ જવા એવું નહીં કઈ પરમિશન મળે એવી નહીં. આ અમારી ગેંગ બોલો કાકા ડીજે. कौन है ये लोग? कहां से आते हैं ये? આવી જાઓ અમારે પબ્લિક મળી ગઈ છે. બ્લોગ જોઈને ખુશ થઈ ગયા છે કે જોયા છે એમનું શું રિએક્શન આવે છે. જોઈ લો આ લોકો બી આપણા ભાઈબંધ છે એમને બી ફોલો કરજો. ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. હા પણ નામ તો કહેતા છે હર્ષુ 0021. હર્ષુ 0021. सुकून का नाम सुना है हाय हाय इतना सुकून. તમે જોવો છો અમે ડાયરેક્ટ છે ને વાગતો તીર બાકી જીરા માપી એવી કેપ્સ્યુલ ખવડાવી છે ને અમે એવી એને કેપ્સ્યુલ ખવડાવી છે ને ભાઈ બહુ ભારી કેપ્સ્યુલ ખવડાવી છે. હવે આ તો મેં ખાલી છે ને ભાઈ ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવ્યા છે બરાબર. અમને એટલો બધો બી આઈડિયા નહીં. મસ્તી મજાકમાં આ જો સુસાઇડ પોઈન્ટ છે આગળ જોઈ લો ખાલી. તમારો 50 કિલોની ઉપર વજન હોય તો જ આવજો બાકી 50 ની નીચે ના આવતા. નહીં તો ઉડી જશો નીચે બરાબર. વ્યક્તિને મરવાની ઈચ્છા થઈ હોય તો અહીં આવી નાસી મળે નહીં લાસ્ટના ઠેકાણા નહીં. 50 ની ઉપર વજન હોય ને તો જ આવજો બાકી 50 ની નીચે હોય તો ના આવતા બરોબર. આ જો આના જેવા હોય તો ના આવજો મારા જેવો હોય તો આવજો. કેમ કે એનો જરા 45 છે મારો 55 છે. 45 હા તમે જોવો છો એ બધા ફોટોશૂટ ચાલે છે આ બધા ભાઈઓનું. કઈ ભાગ છે ભાગ નહીં થાય બધા ડિલીટ કરે છે બધું જોવો. એ પેલા સુજલની ફાટી હાથમાં આવી ગઈ છે એમ કે છે માર નહીં આવું. તમે જોવો છો કે આપણી બધી પબ્લિક ઉભી છે બરાબર તો એ જવા નહીં દેતા. આ પેલા મયુરભાઈ એમ બધા ઉભા છે એમ. હવે અમારી ઈચ્છા એવી છે કે તૈયારી અટેક કરે બરાબર. ભાઈ અમારી જોડે છે ને ગદ્દારી થઈ છે ગદ્દારી. અમારી જોડે ગદ્દારી હો રહી है भाई हमारे साथ. પેલી બાજુ બધી પબ્લિક છે અમને જવા નહીં દેતા યાર. આટલા દૂરથી આવ્યા છે. અહીંયાની માન્યતા છે કે જે લોકો આવી રીતે બાંધે ને એ લોકોની માનતાઓ પૂરી થાય છે.
એવું અહીં લોકોનું માનવું છે. આ લોકોનું એવું માનવું છે આ જગ્યા પર જવું. મોસ્ટ ઓફ લોકોએ બાંધી જશે છે. એવી માનતા છે. જો ગાઈસ અમે એવી જગ્યા પર આવ્યા છે, જગ્યા બહુ ખતરનાક છે, અમારે ધબકારા વધી ગયા છે. હવે ઊભા તો અમે જે બીકથી ઊભા છે કે ઉપરથી આ સીડીઓ ચડીને આવ્યા છે, પગ વાઇબ્રેટ થાય છે, એટલે પગ આમ તેમ ના જતો રહે ને તો એની બીક લાગે છે. જો એ ભાઈ બેઠા છે અમારા ભાવિનભાઈ, ખાલી જગ્યા જુઓ તમે, ને આને સ્વર્ગ છે સ્વર્ગ. એકદમ ધીસ ઇઝ ધ હેવન. જો જગ્યા એન્જોય. જિંદગી એક દિવસ ખતમ થઈ જાય, શોખ પૂરા કરો ને. એક એવા રસ્તા પર અમે આવ્યા છે ને, એવો એક શોર્ટકટ મળ્યો છે ને એકદમ મજબૂત, તો એકદમ અમે સીધા પાર્કિંગ પર પહોંચી ગયા છે. રસ્તો સારો છે, જંગલમાંથી નીકળ્યા છે નીચે. તો એક કલાકથી શોર્ટકટ પેલા લોકો હતા એ ક્યાં એક કલાક ના જવાય જંગલ વિસ્તારમાં, ચાલતી એ લોકોની બરાબર. એ લોકો ના આયા, ફોટા પડાવવાની એમની ઈચ્છા નથી, થાકી ગયા છે એ લોકો. હવે રોજ રોજ તો આવવાના નહીં યાર, કોઈ દિવસ આવ્યા તો ફરી લેવાનું. એમની બી કેપેસિટી મરી ગઈ છે ને હવે મારી બી કેપેસિટી મરી ગઈ છે. કેમ કે ખતરનાક અમે લોકો ખબર 1 કલાકથી શોર્ટકટ કે છે, રાખ ને અધર 1 કલાકથી શોર્ટકટ કે છે. અને આ આ બાજુ બતાવે આગળ પાછળ. આ જો અહીંથી વાઘ આવે, અહીં તો કદાચ મળી બી જાય, જોવો તમે જાતે. તો અમે લોકો શું કરીએ? શું કરવાનું? શું કરીએ તમે બલિદાન વિચારો. આપી દેવાનું, બીજું શું કરવાનું? બલિદાન પરમો ધર્મ, એવું અમારા બલિદાન આપી દેવાનું. ફૌજી લોકો આપણને શીખવાડી રહ્યા છે. કોણ અહીંયા તો ભદ્રકાળી મંદિર જજો, એ ભદ્રકાળી મંદિરથી આગળ એક શોર્ટકટ રસ્તો પડે છે, એની જગ્યાએ જંગલમાંથી અમે પાર્કિંગમાં. અને તમે કશું બી બોલો, થાક બહુ કડક લાગે, હાલત ટાઈટ થઈ ગઈ તમારા. અમારી જીમત દમ છે કે અમે આટલું બધું હેરી શકીએ. તો ભાઈ અમારી ગેંગ આવતી રહી છે પાછી, બરાબર, ફરી હરીને મસ્તર ને મજા કરીને આવ્યા છે. આવતા બ્લોકમાં મળશું. ચલો, જય માતા.